हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। मेरा नाम है आकाश। आप सभी को कर दूंगा जगह કેમ છો कैसे आई होप आप सब अच्छो કે मैं भी मस्त છું સ્વસ્થ છું ને ઠીક હું તમે પણ બધા મસ્ત રહ્યો ને ઠીક રહ્યો ને એકદમ મસ્ત રીતે તો ભાઈ આજે છે નવરાત્રિ બધાને પહેલે છે ને હેપી નવરાત્રિ તો આજે છે માતાજીનો પહેલો દિવસ તો ભાઈ કંઈ નહીં તો આપણે સવારે તો ભાઈ રેગ્યુલર આપણી 10 વાગ્યા પછી થાય છે નહીં ખબર કેમ આજે એક સુધારવાનું છે પણ સુધારવાનું છે પણ સુધરાતું નથી કંઈ નહીં કોઈ સુધરાઈ દે તો ચાલો હવે ફટાફટ આજે પાછું જવાનું છે મામા ત્યાં મમ્મી જોડે હમણાં મારે થોડુંક કામ છે એ પટાવી દઉં એ કામ શું છે ભગવાનને મળવાનું એ કામ ભૂલવાનું નહીં બધું થઈ જાય પણ એ કામ નહીં ભૂલવાનું ઓકે 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 લેટ્સ ગો તો 10 દિવસ વ્લોગ આવવાના છે એટલે તમને પણ મજા જ આવશે પછી મેં એક મહિના પછી મેં છે ને એકદમ કન્ટિન્યુ એક મહિનો કન્ટિન્યુ કરા ત્યારે પહેલે મેં ટેક લીધેલો હતો 7 દિવસના 23 દિવસ કર્યા પછી ગણપતિ બાપાના બીજા 7 દિવસ કર્યા તેઓ કમ્પ્લીટ થઈ ગયો ને હવે આ નવરાત્રિના 10 દિવસ તેઓ કમ્પ્લીટ કરીશું પછી એક મહિના પછી એક હજુ સ્ટેપ એક મહિનો કરું રેગ્યુલર ચાલો તો શિવનો ફોન આવે છે જે વાતચીત કરી લઈએ એની જોડે કંઈ કામકાજ આવે એટલે મારું એનું તો નહીં ચાલો જોઈ લઈએ હનુમાન ચાલીસા પંડિત આ નવરાત્રિ મારા માટે બહુ ખાસ નથી કેમ કે મારા ભાઈ મારું મન ગમતું વ્યક્તિ જ મારી પાસે નથી
રોઝલ આવી ગયો, ટેંગો, કેવિન, ફેનેલ, ક્રિસ હે ને બાબુ? ક્રિસ કઈ કહી દે આપણે તો બોલે ભાઈ. ક્રિસ પહેલી વાર આવી ગયા છે બ્લોગમાં ને હાર્દિકભાઈ તો રેગ્યુલર હોય જ આપણી સાથે ને સવારથી બ્લોગ ની ચાલુ કરેલો હતો. મેં ગયેલો હતો, ક્યાં ગયેલો હતો ભાઈ? અને ગામ ગયેલો હતો સાલગીરીમાં, વડગોરામાં, એટલે તમને બતાવી દીધું. હવે પછી હમણાં બ્લોગ ચાલુ કર્યો ને હવે જોઈએ કશે કંઈ નવરાત્રી પ્રોગ્રામ તો નથી રાખ્યું. ફળિયામાં છે પણ એટલું બધું પબ્લિક નહીં થાય પહેલા દિવસે. અહીંયા બેસેલા છે ને આવ્યા મા ભાઈ કૂતરાની જેમ પાડવું મને તો. ટેંગો ને કેવિન ત્યાં છે, હવે જોઈએ કશે નીકળીએ. હવે હાલત બહુ ખરાબ છે, કાલે વાળમાં કપાઈ દઉં. ચાલો રાતના 12 વાગ્યા, ચેટિંગ રીલ જોઈ. મેં તો ભાઈ તમારી સાથે વાત કરવાનો હવે ભાઈ કસમ નહીં કહું ને ભાઈ. હાર્દિક પહેલો નવરાત્રીનો દિવસ કેવો ગયો લાગે છે? નવરાત્રી મારો ભાઈ આજનો દિવસ તારો નહીં ઉપર આનો તને લાગે છે? નવા દિવસ તો નવરાત્રી લાગ્યું જ નથી ભાઈ. ચાલ ભાઈ તારું આજે બહુ સ્ટ્રગલ કરીને આવ્યો યાર. અરે એ બધું નહીં કે તું કશું ગયો આજનો એમ આજે નવરાત્રી છે તો લાગે છે તને નવરાત્રી ટાઈપ એવું? રાત નહીં પહેલા કઈ નવરાત્રી અલગ હતી, હવે કઈ નવરાત્રી અલગ છે યાર. શું છે યાર કસમ થી મને ભાઈ મને પણ એવું જ છે ને ભાઈ. નવરાત્રી જેવો ઉત્સાહ રહ્યો નથી. આજે પહેલો દિવસ છે પણ મારું મૂડ જ નથી, બહુ ખરાબ મૂડ ઓફ છે ભાઈ કસમ છે. આજે એમ મને એવું લાગે કે રવારે ભાઈ મારે નથી એમ મોટા નથી ગરબા રમવાના કઈ. બાકી નવરાત્રી એમ બહુ ઉત્સાહ હતો ભાઈ. પહેલે જે ઉત્સાહ હતો ને ભાઈ નવરાત્રી જેમ જેમ જિમ્મેદારી વધે છે તેમ તેમ ઉત્સાહ મળી જાય છે. નહીં ખબર કે એમ આજે બધી એમ જાય જો આજુબાજુ સાઉન્ડની સિસ્ટમ થોડોક અવાજ આવે પણ આજે જરીકો મૂડ નથી કે ચાલ કશે એમ ગીએ જોવાનું મન પણ નથી થતું. હવે નહીં ખબર કાલે મૂડ બદલાય તો સારું ભગવાન રીતે. બાકી સમય જ નથી હવે તો થશે બસ ખાલી માતાજીની આરતીમાં જવાનું, બીજું કઈ એટલે તમે પણ એન્જોય કરો ભાઈ, અમારા જેવું નહીં કરો. અમે પણ કરીશું કાલથી પણ આજે મૂડ નથી, નહીં ખબર કેમ. એટલે ભાઈ કડા લગતા આજ કે નહીં નથી મારે બહુ બોલવું. નહીં ખબર મારે આજે વ્લોગ થોડોક નાનો હશે તો ચલવી લઉં, કેમ કે મેં આખો દિવસ કામમાં હતો. હવાના વ્લોગ થોડીક ચાલુ કર્યો, પછી જમીને થોડુંક મારું જોબ ચાલુ કરી હતી તેમાં ગયો. પછી એ પતાવીને મેં મામાના ગયો, મામાનાથી મમ્મીને મૂકીને પાછો જોબ પર આવ્યો. પછી જીમ ગયો, પછી જીમથી મેં ડાયરેક્ટ ગામ ડેલાસા ગયો. એટલે મેં વિડીયો ચાલુ નહીં કર્યો. આનો જો ભગવાન રિશ્તો એનો પાક્કો થઈ જાય, પાક્કો જ થઈ જાય તો એ પછી નો મેં આ લોકો પર્સનલ વિડીયો મેં મારી ચેનલ પર મૂકા. આ બેનો કોઈ પણ એના ઘર કે ફેમિલી વાળા વિડીયો જોટાય તો આને બિચારા સપોર્ટ કરજો, લાઈક કરજો, લાઈક ની સપોર્ટ કરો. સોરી સપોર્ટ આમાં સપોર્ટ નહીં જોઈએ, આ વિડીયોમાં નહીં કરો, અમારા ભાઈનો એને રિયલમાં સપોર્ટ કરો. એના મમ્મી પપ્પા જોઈ છે તો રોઝલા તો એને રિયલમાં સપોર્ટ કરો. પ્યાર માટે લડવા તૈયાર છે, બસ લડવા તૈયાર છે. એટલે ઘરવાળા ખાલી એક નોકરી હોય જો એનો પ્યાર તમે કરશે ને કે હા મને આ પ્યાર મેં સપોર્ટ કરા ઘરમાંથી કે હા જા છોકરા અમે સપોર્ટ કરું તારા પ્યાર માટે અમે તૈયાર છે, તો એ 100% એના લાઈફ પર ફોકસ કરશે અને એની જે આગળ એ સારી નોકરી પણ એ મેળવશે ને ભાઈ. બસ તો સપોર્ટ કરી દેજો. એક અમારી તો જિંદગીની લવ સ્ટોરી નહીં રહી પણ મારા ભાઈબંધ લોકોની તો લાઈફ પાર્ટનરની સ્ટોરી લગન લગીન તો લઈ જશે ને ભગવાન. બસ માતાજી આ જ ઈચ્છા કરું છું તમારી. ચાલો નાની હો મારો કોઈ છે નહીં, ખાટ મારી હો બને ભલે આમાં ભાઈ કાઢ્યો છે પણ દિલ્લો બહુ ફોડ્યો છે કાં ટોન કહેવાય ત્રણ ને સાચું પણ બહુ સારો માણસ છે મારો દોસ્તાર તું છે તો ભાઈ થેન્ક યુ. કોઈ મને રમવા બોલાવવું હોય તો બોલાવજો, મને DM કરી દેજો ઇન્સ્ટાગ્રામ પર. રમવા જવાનું કોઈ રમવાનું નથી. ઇન્સ્ટાગ્રામ પર છે ને મારી આઈડી છે આખું __ કરજો, પછી 2003 લખજો અને DM કરી દેજો કે આકાશભાઈ તમે મારા ત્યાં રમવા આવો, મારા ત્યાં આયોજન સારું છે. એટલે દિલથી મને સપોર્ટ કરજો. તો મારા આખી મારી ટીમને લઈને રમવા આવીશ ને તમે જરીક પ્યાર બતાવો, કેમ કે હવે મારે થોડું જમવાનું બી આપજો. ના જમવાનું નહીં, ખાલી રમીશું ને મજા મારીશું તમારી જોડે. એટલે અલગ અલગ જગ્યા જશું. તમે જો કહેશો તો મને એટલે ઇન્સ્ટાગ્રામ પર DM કરી દેજો. જે મારા ઇન્સ્ટાગ્રામ પરથી વિડીયો જોવા આવલા તે મને ખબર જ છે પ્યાર બતાવવાના જ છે, કેમ કે ઇન્સ્ટાગ્રામ પર તમે આટલો પ્યાર બતાવો છો તો યુટ્યુબ પર બતાવજો. બસ
થોડી વાર બેસીએ પછી ઘરે છૂટા પડીને સૂઈ જશું. શુભરાત્રી નવરાત્રીના ટાઈમે અમે શુભરાત્રી બોલતા છે કેવો કહેવાય નવરાત્રી 9 દિવસની નવરાત્રી એટલે મને આગળ પાછળ થઈ ગયો છે બાકી બસ આ ફર્સ્ટ આવે સરસ્વતી, હા સરસ્વતી, પછી આવે શક્તિ, અને પછી આવે છે લક્ષ્મી. લક્ષ્મી. આ એટલે ટોટલ થાય છે નવરાત્રી પૂરી. બરાબર, પાછું બોલું છું. જો પહેલું સરસ્વતી 3 દિવસ, પહેલા 3 દિવસ સરસ્વતી ના હોય છે અને બીજા 3 દિવસ છે ને શક્તિ ના હોય છે ને છેલ્લા 3 દિવસ આમાંથી એ આ લક્ષ્મી ના હોય છે. આ ત્રણમાંથી એક વસ્તુ પણ નહીં આવી ને તો કઈ માણસની કઈ ઓકાત જ નથી. એટલે નવરાત્રીના 3 દિવસ બહુ સ્પેશિયલ હોય છે. એટલે તમે પણ માતાજી પાસે આ વસ્તુ માંગશો ને તો 100% પૂરી થશે. ને માંગો ને એવું ભગવાનનું કામ પણ કરો, કેમ કે એકલું ભગવાન પાસે માંગવાથી મળી નહીં જવાનું. એના માટે આપણે મહેનત કરવી પડે. તમને ખબર છે, મને ખબર છે. બસ તો મહેનત કરો અને ભગવાનને હાથે રાખો. બસ આ જ મારી છે છેલ્લેથી પહેલે સુધીમાં આખી મારી લાઈફમાં આ જ એક છે. નીચે પેલું આવે ને બાયો કે ભગવાનને હાથે રાખો સુખ દુઃખમાં, બસ બીજું કંઈ નથી. કેમ કે ભગવાન સિવાય કોઈ નથી. ભલે ભગવાનને જે નહીં માનતા હોય તે માની લેવું, નહીં માનતા હોય તો કંઈ નહીં, મમ્મી પપ્પાને માની લો, ભગવાન રૂપ જ છે. તમે તમારા ઘરમાંથી ભગવાન મહિના સવારના ખાલી પગે લાગીને જાવ નહીં, કોઈને બાપની તાકાત નહીં કે તમને ટચ કરે. પગે લાગીને જાઓ. નીકળો, મેં ભાઈ લાગુ જ છું ભાઈ, કશે બી ખાલી જાઓ. પગે લાગો એટલે એમના ઘરની બહાર આશીર્વાદ સુરત છે. જાઉં તો મેં મમ્મી પપ્પા પગે લાગી લઉં છું. બરાબર. ને એક ટાઈમ હોય અમારે 7:30 વાગે, એ ટાઈમે પ્રાર્થના કરીને હું પગે લાગવાનું હોય તે અત્યારે હોય એટલે 2 ટાઈમ મેં લાગું છું. થોડુંક મારી જોડે તમે હો શીખો અને શીખેલા હોય તો મને હો કોઈ કોમેન્ટ કરજો કે દેવસ્તાર આકાશભાઈ તમે આ વસ્તુ શીખો. તમે એ પણ શીખવા તૈયાર છું તમારી જોડે. હું પણ આગળ વધું ને તમને પણ આગળ વધવાનું. એટલે છે ને ચેનલ પર સબસ્ક્રાઇબ બટન દબાઈ દો. એટલે કઈ પ્રોબ્લેમ હોય તો યાર અમારી સાથે શેર કરો, મેસેજ કરો. હા, હાર્દિકની આઈડી છે, એની પર કોઈ જાતનો પ્રોબ્લેમ હોય ને તો સોલ્યુશન છે મારી એની પર પાસે. બધો સોલ્યુશન છે. તમને ટાઈમ હું આપશે. છોકરી હશે તો છોકરી હોય તો વધારે ટાઈમ આપશે ને સારી છોકરી હોય તો એના કરતા મેસેજ કરજે. ના એવું કઈ નહીં ભાઈ, બધા માટે એની ટાઈમ આ ફ્રી છે. એની આઈડી મેં બાયોમાં રાખી દેવા, એટલે એને જઈને ફોલો કરી દેજો. ને કંઈ પણ મારા માટે નથી ટાઈમ હે પણ તને કોઈ કહેતું જો નથી, ભાઈ તને કોઈ કહેતું તો છે નથી. તારું અલગ વર્ઝન છે, એલિયન છે તું. હવે થોડી એમ સુખ દુઃખની વાત કરીને છૂટા થઈ ગયા એને તો કહેવાય દોસ્તીને મજા એનામાં જ આવે. પબ્લિક હવે વિડીયો અહીંયા લગીને તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મચ્છર ની અગરબત્તી આપી જવાને. કાલના મચ્છર કરે છે. vlogમાં મળીશું. મસ્ત રીતે એકદમ જોરદાર એનર્જી સાથે વિડીયો આવશે ને એકદમ ઉત્સાહ સાથે આવશે. આજે મોડો જ નહીં હતું, મોડો ફોટો આકાશભાઈનું મારું નવડું જેવું છે. 9 દિવસની એવું ભગવાને આવશે. કેમ કે પહેલો દિવસ મોડ ઓફ ગયેલો છે માતાજી, પણ કાંઈ નહીં, માતાજી કાલે બદલશે મારો દિવસ. મને વિશ્વાસ છે મારી માતાજી પર. બસ તમે હો વિશ્વાસ રાખો ભગવાન પર. તો કંઈ નહીં, ચાલો કાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ પબ્લિક, સુઈ જાઓ શાંતિથી. નવરાત્રિમાં જે ગરબા ને બધું રમીને આવ્યા હોય તો મમ્મી પપ્પા પર જુલ્લમ નહીં કરતા. શાંતિથી ગોતરામાં પડાઈને સુઈ જજો, આઈડેસ બાઈડેસ લગાવીને. ને કાલે નોકરી પર જવા લાગજો અને ભણવામાં ધ્યાન આપી દેજો. ને આ ઢીંગલી માટે શું કેવું છે તમારે? તો બંધ કાલા ઢીંગલી તૂટવા. બસ કાલના વ્લોગમાં મળીશું, ચાલો.